ચાલો હવે આપણે દ્રાવણો ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે, ચલો શું કહે છે દ્રાવણો ચેપ્ટર? જો તો હવે આપણને ખબર છે કે આપણી પાસે એક આ પાત્ર છે. આ પાત્રની અંદર ભરેલું છે અત્યારે આપણે પાણી ભર્યું છે. શું ભર્યું છે? પાણી. ઓકે, પાણી ભરેલું છે. પછી શું છે કે સર એની સાથે સાથે અંદર નાખેલું છે ખાંડ. એટલે અહીંયા ભર્યું છે પાણી પ્લસ ખાંડ. ખાંડને આપણે સુક્રોઝ પણ કહીએ છીએ. ઓકે, ચાલો ખાંડનું સૂત્ર શું હોય? યસ, C12H22O11. રેડી? હવે આ પ્રક્રિયામાં તમે શું બોલો ખબર છે અહીંયા કે ખાંડને પાણીમાં દ્રાવ્ય કરેલ છે. શું? ખાંડને પાણીમાં દ્રાવ્ય કરેલું છે. એટલે તમારી માટે ખાંડ શું થાય? સર ખાંડ દ્રાવ્ય થાય અને પાણી છે એ આપણા માટે દ્રાવક થાય. બરોબર છે. દ્રાવણમાં રહેલો જે કણો છે એનો વ્યાસ કેટલો હોય? 10⁻⁹ મીટર, જેને 1 નેનોમીટર કહેવાય. અથવા આને સાચું દ્રાવણ કહેવાય. શું કહેવાય આને? સાચું દ્રાવણ કહેવાય છે. ચાલો હવે એની અંદરથી આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. થઈ ગયું? હા, નથી હજી? ચાલો હવે જો આની અંદર પેલી વસ્તુ કે આ મોલારિટી નોર્માલિટીના સૂત્ર બરોબર છે. 11માં આપણે 11મું ચાલ્યું એનું પેલું ચેપ્ટર ભણ્યા ત્યારે નોર્માલિટી મોલારિટીના સૂત્ર શીખવાડેલા જ હતા. બરોબર છે. પાછા આ ચેપ્ટરમાં રિપીટેશન થાય છે. રિપીટેશન કેના માટે થાય છે? સર રિપીટેશન થશે કે તમે જો રાઉલ્ટના નિયમના સૂત્ર મૂકો, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, અવનયનના સૂત્ર મૂકો તો એની અંદર આનો યુઝ થાય છે. બરોબર? ચાલો એમાં પહેલું છે નોર્માલિટી. નોર્માલિટીનું સૂત્ર શું થાય? બોલશે કોઈ? નોર્માલિટીનું સૂત્ર બોલશે કોઈ? શું? વજનના છેદમાં દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવકનું કદ. હજી એક બોલો આગળ. દ્રાવ્યનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા કદ. જો નોર્માલિટીનું સૂત્ર છે એ ખોટું છે. નોર્માલિટીનું સૂત્ર હોય દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ. રેડી? તુલ્ય ભારનું સૂત્ર શું થાય? આણ્વીય દળ ભાગ્યા સંયોજકતા, અથવા તમે n ફેક્ટર પણ કહી શકો છો. ઓકે, ચાલો મોલારિટીનું સૂત્ર કોઈ બોલશે? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. હજી એક મોલારિટીને કેપિટલ M વડે દર્શાવાય, નોર્માલિટીને કેપિટલ N વડે દર્શાવાય. મોલારિટીનું હજુ એક સૂત્ર બને વજનના છેદ મોલના છેદમાં લીટર. ઓકે, મોલાનું મોલી, હાથીનો છોકરો ગોલી. આ હતું ને, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર. એટલે મોલાનું મોલી, હાથીનો છોકરો ગોલી. ચાલો પછી આપણે એના પછી એન્ટર આવશે ફોર્માલિટી. ફોર્માલિટીનું સૂત્ર શું આપણે ભણતા? સર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં સૂત્રભાર ગુણ્યા દ્રાવણનું કદ. સૂત્રભાર એટલે કે તે જે તમને સૂત્ર આપવામાં આવ્યું છે એનું તમારે વજન મેળવી લેવાનું, સૂત્રભાર છે. ફોર્માલિટીને કેપિટલ F વડે દર્શાવાય. પછી આવે મોલા લીટી. ચાલો મોલાલિટી એટલે શું થશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ના છેદમાં
અણુભાર ગુણ્યા વેરી ગુડ દ્રાવકનું વજન. અત્યાર સુધી બધી જે પણ વસ્તુ લાગી દ્રાવણ માટે હતી. અહીંયા જે લાગ્યું ને એ દ્રાવણ માટે જ હતું. ખાલી દ્રાવક એક કેમાં લાગે? મોલાલિટી હોય તો જ તમારે દ્રાવક લગાવવાનું થાય, બાકી દ્રાવક ક્યાંય આવતું નથી. ઓકે, ચાલો હવે મોલાલિટીને છે એ સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. કોના વડે? સ્મોલ એમ વડે દર્શાવ. હવે ત્યારબાદ આપણી પાસે છે મોલ અંશનું સૂત્ર, મોલ ફ્રેક્શન કહેવાય. મોલ અંશનું સૂત્ર આપણી માટે આ કોઈ સૂત્ર નવા નથી, એટલે કોઈ વધારે ડીપમાં ઉતરવાની જરૂર નથી, કારણ કે પહેલું ચેપ્ટર ભણાવ્યું ત્યારે જ મેં ડીપમાં એટલું ભણાવી દીધું હતું. બરોબર છે. શું છે મોલ અંશનું સૂત્ર? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ચાલો જોઈ લો. ચાલો એકવાર સૂત્ર બધા રિપીટેશન કરી લો. હવે એમાં જોવો તો દીકરા, આપણે 1000 હું ક્યારે ઉપર લખી શકું? જો તમારે અહીંયા કદ છે, આ કદ જો લીટરમાં હોય તો તમારે ઉપર 1000 લખવાના નહીં. જો ml માં હોય તો ઉપર તમારે 1000 લખવા પડે. એ જ પ્રમાણે અહીંયા વજન છે, જો વજન ગ્રામમાં હોય તો ઉપર 1000 લખવા પડે, અને જો વજન કિલોગ્રામમાં હોય તો ઉપર 1000 લખવાના નહીં. ચાલો એકવાર સૂત્ર પરથી ફટાફટ રિપીટ મારી જાઓ. હે હું કે છો? કેમ બાકી આયા મજા? કાંઈ નહીં, આવતા સન્ડે છે ને પાછું હેલો આલ્કેન હેલો એરિન જ રહેશે. બરોબર છે, કારણ કે દ્રાવણો ચેપ્ટર મારે ઘણું લાંબુ ચાલશે, કારણ કે દ્રાવણો ચેપ્ટરમાંથી છે ને ક્વેશ્ચન આવે છે, સારા આવે છે, ટફ થોડાક હોય છે બીજા ચેપ્ટરની સાપેક્ષમાં. દર વર્ષે તમે નોટિસ કરી જોજો. પણ ટફનેસ એટલે કે દાખલા ગણવાની લેન્થની ટફનેસ નહીં, દાખલો સમજવાની ટફનેસ હોય. રેડી? ચાલો જો નેક્સ્ટ સૂત્ર. એક પણ સૂત્રમાં નો ખબર પડે ને તો અત્યારે ને અત્યારે પૂછી લેજો, પછી પાછળમાં દાખલામાં, કારણ કે આની અંદર છે ને દાખલા તમારે જો જોવા હોય ને તો એકવાર ખાલી છે ને આના દાખલા જ્યારે આટલું ચાલે ને મોલારિટી નોર્માલિટી, તો 1 થી 20 દાખલા કરવાની ટ્રાય કરજો, અને પાછળના ખાલી દાખલાની રકમો વાંચજો, મજા આવશે તમને. બરોબર છે? ચાલો પાછું શું છે હવે? છે વેઇટ બાય વેઇટ, પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ. આ બધું મેં ભણાવી જ દીધું છે, હું ખાલી રિપીટેશન મરાવું છું 11માં. એટલે શું થાય કે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન. ચાલો રેડી? પછી છે વેઇટ બાય વોલ્યુમ, એટલે શું થાય? દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. રેડી? પછી શું છે કે સર વેઇટ બાય વોલ્યુમ એટલે શું થાય? દ્રાવ્યનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. રેડી? ચાલો પછી આપણી પાસે સૂત્ર છે પીપીએમ ના. કેના છે? પીપીએમ, પાર્ટ્સ પર મિલિયન. શું કહેવાય દીકરાને? પાર્ટ્સ પર મિલિયન. ચાલો પાર્ટ્સ પર મિલિયનના સૂત્ર જોઈએ તો દ્રાવ્યનું દળ ગુણ્યા 10⁶ છેદમાં દ્રાવણનું કુલ દળ. હવે પાર્ટ્સ પર મિલિયન છે અને પછી છે પીપીબી. પીપીબી એટલે પાર્ટ્સ પર બિલિયન, તો તમારે અહીં શું કરવાની? 3 ઘાત વધારી નાખવાની. હવે એક આ સૂત્ર, બરોબર છે? આ સૂત્ર છે ને, હાલે લોચો કર્યો,
કાંઈ નહીં. જો આ સૂત્ર છે ને એ તમારે બહુ ઇમ્પોર્ટન્સ છે, એ યાદ રાખવાના છે. કારણ કે દરેક વખતે ઘણીવાર એવા દાખલા હશે કે તમે આખું દાખલો એ જ તમે રેગ્યુલર મેથડથી ચાલશો ને તો એ દાખલાથી પૂરો થશે જ, પણ એના માટે દાખલાની લેન્થ લાંબી થઈ જાય, તમારે જવાબ આવતા વાર લાગશે. સાચો જ આવશે પણ વાર લાગશે. આ સૂત્રો એવા છે, શોર્ટકટ સૂત્રો છે, તમે ફટાફટ એને આધારે તમે આની અંદર વેલ્યુ મૂકો ને એટલે તરત જ આન્સર મળી જાય. એટલે એના માટે આ સૂત્ર કરવા જરૂરી છે. ઉપરના બે તો કોમન છે, નોર્માલિટીને મોલારિટીમાં ફેરવવું અથવા ફોર્માલિટીને મોલારિટીમાં ફેરવવું એ સેમ છે. પણ નીચેના જે સૂત્ર છે કે જો તમને મોલન્સ આપ્યો હોય તમને મોલના પર્સન્ટેજ માગે તો મોલ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ મોલસ ઇન્ટુ 100. જો તમારી પાસે મોલારિટી છે અને મોલાલિટી છે, ધ્યાન આપજો, અને ઘનતા મેળવવાનું કે તો એના પછીનું સૂત્ર, આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ મેળવવાનું કે એના પછી છે તમારી પાસે મોલન્સ છે અને મોલાલિટી છે. શું છે? મોલન્સ છે અને મોલાલિટી છે, તો તમે એ સૂત્રનો યુઝ કરી શકો છો. પછી મોલારિટી છે એટલે 1000 ગુણ્યા ઘનતા અને મોલન્સ હોય તો એ રીતે સૂત્ર. અને પછી છે વેઇટ બાય વેઇટ. જો હું તમને એક સૂત્ર તો મેં લગભગ બનાવી જ દીધા હતા 11માં જે લોકોએ પહેલું ચેપ્ટર ભણ્યા હશે અને આઈડિયા હશે કે આ જે સૂત્ર છે એ ખરેખર બનતા કેમ, બરોબર છે. હું એક શીખવાડું છું, બાકીના તમને આઈડિયા આવી જશે. જો મોલારિટીનું સૂત્ર શું હતું દીકરા? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ના છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. હવે જો અહીંયા ધ્યાન આપજો, તમને તરત સમજાઈ જશે આ સૂત્ર કેમ આવે. દ્રાવ્યનું વજન હવે 100 ગુણ્યા 10 કરવું એટલે 1000 થાય. અલે બંગાહા ખામાં આ ધ્યાન આપ. આણ્વીય દળ ગુણ્યા V. રેડી કે નો ખબર પડી? ઓકે ચાલો. હવે આની અંદર જોવો, આની અંદર જો કે અહીંયા તમે શું લ્યો છો? વેઇટ બાય વોલ્યુમ છે. શું છે? વેઇટ બાય વોલ્યુમ. ઘનતાનું સૂત્ર શું હોય? હે? દળના છેદમાં કદ. તો તમારે અહીંયા શું કરવાનું? વેઇટ દળના છેદમાં કદ એટલે ડી ઘનતા થઈ. ગુણ્યા જો હવે તમારે ઘનતાને વેઇટ બાય વેઇટ રાખવું હોય તો અહીંયા પર્સન્ટેજ ગુણ્યા વેઇટ બાય વેઇટ ગુણ્યા 10 ના છેદમાં m. બરોબર છે? ડી વેઇટ બાય વેઇટ છે, આ વેઇટ બાય વોલ્યુમ છે. બરોબર છે? વેઇટ બાય વોલ્યુમ જ રાખવાનું, એનું ઘનતા થાય. અને પછી હું મૂકી દેવાનું વેઇટ બાય વેઇટ ગુણ્યા 10 અને ડાયરેક્ટ શું મૂકી દેવાનું સર? m મોલેક્યુલર વેઇટ. આ હું મૂકી દીધું મોલેક્યુલર વેઇટ. ચાલો નેક્સ્ટ. હવેની આ થિયરી છે, બરોબર છે? આ થિયરી ફરીથી મોલન્સ અને મોલ વચ્ચેનો સંબંધ છે એટલે આ સૂત્ર તો યાદ રહેશે. આ દીકરા યાદ રહેશે. H3PO2 છે મોનોબેઝિક એસિડ. શું કામ છે? અહીંયા ધ્યાન આપો. જો ફોસ્ફરસની સંયોજકતા કેટલી હોય દીકરા? 5 હોય. હવે એની સાથે 2 જ ઓક્સિજન છે એટલે અહીંયા 2, 1 હાઇડ્રોજન 1 OH અને અહીંયા 1 H અને 1 H. આમ P3O2 નું શું છે? આ સ્ટ્રક્ચર છે. આને કહેવાય હાઇપોફોસ્ફરસ એસિડ. શું કહેવાય? હાઇપોફોસ્ફરસ એસિડ. હું કામ હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાય? કારણ કે આની અંદરથી સર એક ઓક્સિજન રિમૂવ થઈ ગયેલો છે. કારણ કે H3PO3 હોય ને તો એને ફોસ્ફરસ એસિડ કહેવાય. હું H3PO3 હોય તો એને ફોસ્ફરસ. હવે એમાંથી એક ઓક્સિજન કાઢી નાખો એટલે શું બને? H3PO2 બને. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની કે ફોસ્ફરસ એસિડ હોય કે ફોસ્ફરિક એસિડ હોય, હાઇપો એક ઓક્સિજન કાઈપો. હું હાઇપો એક ઓક્સિજન કાઈપો એટલે હાઇપો હોય એટલે જો શબ્દ એવો લાગતો હોય કે હાઇપોફોસ્ફરિક એસિડ તો તમારા પ્રમાણે આ થવું જોઈએ. હાઇપોફોસ્ફરિક એસિડ એટલે આ. સમજાય છે? કારણ કે ફોસ્ફરિક એસિડ એટલે શું હોય? H3PO4 હોય અને હાઇપો એટલે એક ઓક્સિજન તમારે અહીંયાથી રિમૂવ કરી દેવાનો થાય. ચાલો હવે આની અંદર પેલી વસ્તુ આ લોકો એવું કહે છે કે આ મોનોબેઝિક છે એટલે એનો મતલબ કે અહીંયા OH માં રહેલો એક H+ નું વિસ્થાપન થતું હોવાથી આને તમે મોનોબેઝિક એસિડ કહી શકો. ઓકે, મોનોબેઝિક એસિડ કહી શકો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શું છે સર? H3PO4 છે એટલે ફોસ્ફરિક એસિડ છે.
તો ફોસ્ફરસની સંયોજકતા 5. પહેલું કામ કરવાનું, ડબલ બોન્ડથી ઓક્સિજન આપી દેવાનું. બીજી કાંઈ માથાકૂટ ન કરવા. બીજી શું કરવાનું? સર 3 OH બની શકે એમ છે, તો અહીંયા મૂકી દો. 1 OH અહીંયા, 1 OH અહીંયા અને 1 OH અહીંયા. સર ત્રણેય OH માંથી H+ છૂટા પડી શકે છે, એટલે આ ટ્રાયબેઝિક એસિડ કહેવાય. આનો N ફેક્ટર કેટલો થાય? 3 થાય. સમજાય છે? આનો N ફેક્ટર કેટલો થાય? 1 થાય. પછી શું છે સર? ફોસ્ફરિક એસિડ છે, ડબલ બોન્ડ થી મૂકી દો. સર કેટલા OH બનશે? સર 2 જ OH બને, કારણ કે 3 ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન. ધેટ્સ વાય અહીંયાથી H+, અહીંયા H+, એટલે આનો N ફેક્ટર કેટલો થયો? 2 થયો. પછી છે આપણી પાસે H4P2O7. ચાલો, ફોસ્ફરસ છે અહીંયા, આ બીજો ફોસ્ફરસ છે. કેટલા ઓક્સિજન છે? 7 છે. ગોઠવવાના છે, મૂકી દો આ રીતે 2 OH કેટલા બની શકે એમ છે? સર અહીંયા 2 બને અને અહીંયા 2 બને. હવે જોવો તો દીકરા, એક જ ઓક્સિજન આપણે સાચવવાનો રહ્યો ને, એ બેને આ વચ્ચે મૂકી દો. ચાલો, આ કેટલા બેઝિક એસિડ થયું? ટેટ્રા બેઝિક એસિડ થાય. સર કેમ? સર અહીંથી 4 જગ્યાએથી H+ છૂટા પડે. બાકીનું પેન્ટા બેઝિક આવડશે કે કરાવવું પડશે? આવડશે ને? ચાલો, એટલે આ પેન્ટા બેઝિક એસિડ થશે. આનો N ફેક્ટર કેટલો થશે? 4. ઓકે, ચાલો. એટલે કોઈ દિવસ અહીંયા ધ્યાન આપજો, કોઈ દિવસ તમારે આ જે સ્ટ્રક્ચર હોય કે નહીં, H3PO2, એટલે ઘણા શું વિચાર ખબર કે 3 H છે તો એનો N ફેક્ટર 3 થઈ જાય. નહીં થાય. તમે જ્યાં સુધી સ્ટ્રક્ચર નહીં દોરો ત્યાં સુધી તમને આઈડિયા નહીં આવે કે આ કયા ફેક્ટર છે, N ફેક્ટર એનો કેટલો છે, કે તમને ખબર નહીં પડે. એટલે કમ્પલસરી તમારે શું કરવા પડશે? પહેલા તો સ્ટ્રક્ચર દોરવા પડશે, તો જ તમને આઈડિયા આવશે. ચાલો, પછી મોલારિટીનું આ સૂત્ર આપણા માટે કોઈ નવું નથી. છે કયું સૂત્ર? M1 M into V is equal to M1 into V1 plus M2 into V2. અને V એટલે V1 plus V2 થાય. M1 into V1 plus M2 into V2. ચાલો, શું કરશો સર? V1 ને સામેની તરફ જવા દો, એટલે M1 into V1 plus M2 into V2 ડિવાઈડ બાય V1 plus V2. ચાલો, રેડી? આ રીતનું સૂત્ર છે આમાં. બસ અહીંયા મોલારિટીની જગ્યાએ નોર્માલિટી. નોર્માલિટી મૂકતા. હવે શું કરશો કે ભાઈ, એક બીજું સૂત્ર છે કે ભાઈ તમે દ્રાવણને વધારે મંદ કરો તો V2 minus V1 કૌંસમાં M1 minus M2 ના છેદમાં M2 into V1 મોલારિટીની જગ્યાએ ફરીથી નોર્માલિટી મૂકી શકો. ચાલો, હવે અહીંથી જો સારામાં સારા થિયરીઓ ને એવું બધું ચાલુ થાય ને, અહીંથી હવે શરૂઆત થાય. હવે પહેલી જ આપણી પાસે થિયરી આવીને ઊભી રહી ગઈ છે. આ થિયરીનું નામ છે, શું નામ છે? હેનરીનો નિયમ. શું નામ છે? હેનરીનો નિયમ. હવે હેનરીનો નિયમ આપણને શું કહે છે ને એ જોઈએ આપણે. ચાલો, શરૂઆત કરીએ. આપણી પાસે ચાલો, એક આ બોટલ છે. ઓકે, હવે આ બોટલની અંદર દેખાય છે ને ભાઈ કે નથી દેખાતું? હવે ચાલો, આની અંદર આપણે ભૂ નાખી દીધું છે, એટલે મીન્સ કે H2O એડ કર્યું છે. પાણી. પાણી કયા તરીકે વર્તશે? સર દ્રાવક તરીકે વર્તશે. ચાલો, રેડી? પાણી નાખી દીધું છે. હવે શું કરું છું કે આની અંદર મારી ઈચ્છા એવી છે કે હું આની અંદર CO2 વાયુ નાખું. શું નાખું? CO2 વાયુ. દ્રાવ્ય પદાર્થ તરીકે આ વર્તશે. CO2 વાયુ નાખું. હવે એવું જરૂરી નથી કે CO2 જ નાખું, H2 નાખી શકું, O2 નાખી શકું, N2 નાખી શકું, કોઈ પણ વસ્તુ નાખું છું, પણ હું આ વાયુને પાણીમાં દ્રાવ્ય કરવા જઈ રહ્યો છું. એટલે હું એ વાયુ એમનેમ પ્રવાહીમાં દ્રાવ્ય થઈ જશે?
હાથમાં તપેલામાં પાણી લઈને નીકળો હવામાં કે ભાઈ CO2 આવી જાવ આવી જાવ આવી જાવ, એમ આવી જાહે? હે એમ આવે? નો આવે ને. આપણે એમ વિચાર કરીએ કે ભાઈ આપણે નીટમાં આપણે આરામ કરીએ આમ બેડ ઉપર હુતા હુતા કે નીટમાં ભાઈ મારે 600 આવી જાય ને તો મજા આવી જાય, એમ આવે? એની પાછળ ચોપડીમાં જાવું પડે, એમાં મહેનત કરવી પડે. એ જ રીતના કોઈ પણ વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરવા માટે તમારે કોઈ એને પ્રેશર આપવું પડે. તમારે શું કરવું પડે? એને કોઈ પ્રેશર આપવું પડે, તો જ એ વાયુને તમે પ્રવાહીમાં ડિઝોલ્વ કરી શકો છો. ઓકે, હવે તમે એક ઉદાહરણ આપો એટલે તમને વધારે આઈડિયા આવશે કે તમારા સિટીમાં અથવા તમારા શહેરની અંદર એક પેલા લારી લઈને ઊભા હોય જે સોડામાં ગેસ ભરતા હોય કરતા કરતા, બરોબર છે? તો એ જ વસ્તુ છે કે જેમ આપણે એમ ત્યાં સોડા ઊભા ઊભા પીતા હોય તો કહેતા હોય ખબર, ખીચા મેકામાં હાથ નાખીને એટલે ગેસ જાજો નાખજે, ગેસ જાજો નાખજે, બપોરે પૂરી શાક વધારે ખવાઈ ગયા છે. એટલે એ CO2 છે એ વાયુ છે, તમારે એને અંદર દ્રાવ્ય કરવું હોય તમારે પ્રેશર શું આપવું પડે? એને વધારે આપવું પડે. ઓકે, હવે જેટલું પ્રેશર તમે વધારે આપશો, ધ્યાન આપજો, જેટલું પ્રેશર તમે વધારે આપશો એનો મતલબ સીધો શું નીકળશે કે એટલો જ CO2 વાયુ વધારે ડિઝોલ્વ થશે, એટલો જ CO2 વાયુ વધારે ડિઝોલ્વ થશે. ધેટ્સ વાય આપણે એને કહી શકીએ કે P proportional to X. X એટલે શું થશે કે દ્રાવ્ય થયેલા વાયુનો મોલ અંશ. X એટલે શું થાય? દ્રાવ્ય થયેલા વાયુનો મોલ અંશ. ઓકે, દ્રાવ્ય થયેલા વાયુ એટલે જેટલું તમે પ્રેશર વધારે આપશો એટલા મોલ અંશ એના શું થાય? વધારે ડિઝોલ્વ થશે, બરોબર છે? હવે જો આ નિયમ છે એ હેનરી નામના વૈજ્ઞાનિક આપ્યો તો એટલે આપણે એને કંઈક આપવું પડે, એટલે આપણે એને અચળાંક ઠપકાર્યો. જો તો નિયમ આપ્યો ને આપણે એને અચળાંક ઠોકી દીધો, એટલે આને કહેવાય હેનરી અચળાંક. એક વસ્તુ અહીંથી હવે તમને ચોખ્ખી ચટ ખબર પડી ગઈ કે જેમ જેમ તમે મોલંશ દબાણ વધારતા જાઓ એમ વાયુ છે એ પ્રવાહીમાં કેવો થતો જાય? વધારે ને વધારે ડિઝોલ્વ થતો જશે, એટલે વધારે ને વધારે વાયુ એમાં અંદર દ્રાવ્ય થાય. આ હેનરીની અચળાંક છે એ એકમ બાર છે. શું છે? બાર છે એકમ, બરોબર છે? 1 બાર અથવા 1 વાતાવરણ અથવા 700 mm ઓફ મર્ક્યુરી અથવા 760 ટોર છે. રેડી? આ સૂત્ર પ્રમાણે છે. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો, હવે મને સમજાવજો, તમારે થિયરિકલ જ આન્સર વાંચીને કઈ આપણે જોવાનું નથી. જો હું તાપમાન વધારું તો શું પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા વધે કે ઘટે? ઘટે. હું કામ? સર, સોડા બાટલી આપણે લઈને આવ્યા હોય ને એને તમે ઠંડી એમને મૂકી રાખજો જી, પછી સોડા ફોડજો, ગેસ આવશે? નહીં આવે. પણ સર ફ્રીજમાં પડી હોય ને પછી એ થમ્સઅપ આમ ઠંડી ઠંડી ખોલીને ઓલો રણવીર સિંહ કરે ને આમ ઘૂંટડા ઉતારતો હોય ગળે આમ ખોલીને, અને જી ભાઈ ગેસ આવે થમ્સઅપમાંથી અથવા સોસિયોમાંથી અથવા પેપ્સીમાંથી, તો સર એવી અમને મજા આવી જોઈએ. તો એના માટે શું જોઈએ? ઠંડા. અભી ઉનાળા ચાલુ હો ગયા है तो रसना पियोगे आप लोग, टेंग पियोगे, શેરડી કા રસ પીઓગે, બરોબર છે? એટલે જેમ જેમ હવે એક વસ્તુ છે કે જેમ કેચનું મૂલ્ય વધે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઓછી. યાદ રાખજો, જેમ કેચનું મૂલ્ય વધે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે. ઓકે, ચાલો હાલો હવે અહીંયા જોવો તો સર આ જો ગામ હોય અહીંયા ગાંડા તો હોય એ તો આપણને ખબર પડી ગઈ. આ જો કારણ કે આ મૂલ્ય છે ને એના આલેખ ઉપરથી ખબર પડી જશે, કારણ કે પ્રેશર વિરુદ્ધ મોલ ફ્રિક્શન સોલ્યુબિલિટીને છે, એટલે જેમ જેમ આ મોલંશ ઓછા એમ પ્રેશર ઓછું, જેમ મોલંશ વધે એમ પ્રેશર વધે, જેમ મોલંશ વધે એમ પ્રેશર વધે. પરંતુ કેચના મૂલ્ય વધે એમ મોલંશની દ્રાવ્યતા શું થાય? ઘટતી જાય. પણ એક વસ્તુ હવે આપણને મેં પહેલા હમણાં કીધું કે ગામ હોય અહીંયા ગાંડા હોય, એટલે નિયમ હોય અહીંયા મર્યાદા હોય. સમજાણું? ગામ હોય અહીંયા ગાંડા હોય, નિયમ હોય અહીંયા મર્યાદા હોય. વાહ, ચાલો મર્યાદા શું છે કે તમે આની અંદર કયો વાયુ વાપરી શકો જે આદર્શ વાયુ હોય? કેવો વાયુ? આદર્શ વાયુ. આદર્શ વાયુ એટલે શું?
નિયમોનું પાલન કરે. એ આદર્શ દ્રાવણ એ ડફોડિયા આવ. આદર્શ વાયુ કોને કહેવાય? હું બધા નિયમોનું પાલન. કયા નિયમોનું? બોલો ની હવે. હા, જે 298 કેલ્વિન તાપમાને વાયુમાં હોય. ચાલો બીજો પોઈન્ટ કે તમે જો દોઢા થઈને આ વાયુને તમે પ્રવાહીમાં દ્રાવ્ય કરો પણ એ પાણી સાથે પ્રક્રિયા કરવો જોઈએ નહીં. એટલે બીજું શું થાય કે હવે તમે ચાલો H2O+ પાણીની પ્રક્રિયા H2O+ CO2 ની પ્રક્રિયા કરી એટલે શું બન્યું સર? H2CO3 બન્યું. હવે આવું બની જાય તો આને શું કહેવાય? કાર્બોનિક એસિડ કહેવાય. ઓહો બાપા, તમે તો એસિડ પીવો છો. કારણ કે H2 અને હું તમને ચોખ્ખું જ્ઞાન આપું ને, તમારે કદાચ કોકોકોલાની બ્રાન્ડ હોય, થમ્સઅપ હોય કે રોડ ઉપર બનાવતો ઓલો ગેસ ભરીને બનાવતો હોય, બેમાં ભૂરું લિટમસ પેપર નાખજો, એ લાલ થઈ જાય. એટલે આ બધાય કાર્બોનિક એસિડ જ પીવડાવે તમને. અને તમારી બોડી કેની બનેલી છે? બેઝિક પદાર્થોની, જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ. તમારે હવે તમારી બોડી બેઝિક છે અને તમે નાખો એસિડ, એ ચલતા હે? નહીં ચલતા હે. તોય આપણે ઠપકારી છીએ. એને કરતા છાશ પીવો ને, એને કરતા શેરડીનો રસ પીવો ને, કુદરતી કહુંબો, એ વધારે ગણગત થશે. ત્રીજો પોઈન્ટ કે તમે જે વાયુ નાખ્યો છે આ વાયુનું સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં. ઓકે, સુયોજન એટલે શું થાય કે ભાઈ CO2 ના બે કમ્પાઉન્ડ્સ ભેગા થઈને C2O4 એટલે ઓક્ઝેલેટ કમ્પાઉન્ડમાં ન થવું જોઈએ, અથવા વિયોજન એટલે CO2 નું વિભાજન થઈને કાર્બન પ્લસ ઓક્સિજન ના બનવું જોઈએ. રેડી? એટલે કે આપણે ચોખ્ખો હિસાબ લખાવીએ કે ભાઈ એનું સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં. ચાલો ફરીથી 3 મર્યાદાઓ રિપીટેશન કરું. તમે જે વાયુ પદાર્થ દ્રાવ્ય કરો છો આ વાયુ પદાર્થ કેવો હોવો જોઈએ? આદર્શ હોવો જોઈએ. બીજી વસ્તુ, તમે જે વાયુ પદાર્થ ડિઝોલ્વ કરો છો આ વાયુ પદાર્થની અંદર પાણી સાથે પ્રક્રિયા ના થવી જોઈએ. અને ત્રીજો પોઈન્ટ કે તમે જે વાયુ પદાર્થ નાખો છો એનું સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં. ચાલો 3 મર્યાદા, આ હેનરીનો નિયમ અને એના ઉપયોગો વાંચી લો. ઉપયોગો નથી ભણાવતો, એ વાંચન જ કરી લો ડાયરેક્ટ. બરોબર છે? ઉપયોગોને ખાસ આ મૂલ્ય યાદ રાખજો, પર્સેન્ટેજ વાળા. ચાલો થઈ ગયું. હવે જો બે પ્રકારના ઘન દ્રાવણો છે, વિસ્થાપિત ઘન છે અને આંતરાલીય ઘન છે. વિસ્થાપિત ઘન એટલે શું થાય કે દ્રાવ્ય અને દ્રાવક કણો લગભગ કેવા હોય છે? સમાન કદના હોય છે. એને શું કહેવાય? વિસ્થાપિત ઘન. અને આંતરાલીય ઘન એટલે શું થાય કે દ્રાવકના કણો મોટા હોય અને દ્રાવ્યના કણો જો નાના હોય તો એને આંતરાલીય ઘન દ્રાવણ કહેવાય છે. પછી છે ઘનની દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર. હવે જો દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ કેવો હોવો જોઈએ કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય ને અધ્રુવ્ય અધ્રુવ્યમાં. આપણી માટે કઈ નવી લાઈન નથી, એને કહી દેવાનું તમારે કે તમે કઈ ધાળ નથી મારી દીધી. અમારે ચિરાગ સરે આ પહેલા શીખવાડી દીધું છે કે ધ્રુવીય હોય ધ્રુવ્યમાં દ્રાવ્ય થાય અને અધ્રુવ્ય હોય અધ્રુવ્યમાં દ્રાવ્ય થાય. નો આવડે મારું નામ નહીં લેવાનું હો. તમને કોઈ પૂછે ને સાહેબો કે ભાઈ આ છે નામ છે, નો આવડે તો જ મારું નામ લેવાનું, એટલે મારા વખાણ કર્યા રાખવાનું તમારા. બરાબર? ચાલો, તાપમાન શું છે કે દ્રાવણ બનાવવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. તો તાપમાન વધતા દ્રાવ્યતા વધે અને ઉષ્માક્ષેપક હોય તો તાપમાન વધતા દ્રાવ્યતા ઘટે. હવે એક તો એ ભાઈ પહેલેથી ગરમી છોડતો હોય, સમજાય? જો આ કોના જેવું થયું ખબર? કે તમારે વેચવાનું કામ કરવાનું છે એટલે તમારે દુકાન કરવી છે, સમજા? બહુ સિમ્પલ વસ્તુ, એકમાં ઝટકામી આવડી જાય. હવે તમારે દુકાન ખોલવી છે તો તમે ઉનાળો ચાલુ થાય ત્યારે સૂપ બનાવવાની દુકાન ખોલો, સૂપ વેચવાની. ત્યારે એની દુકાન ખોલાય? રસ, શેરડીના રસનો સિસોડો નખાય. એટલે એક તો માણા આગ કાઢતો હોય અને એમાંય તમે સૂપ આપો એટલે તાપમાન વધતા, એક તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ને, તમે તાપમાન આપો એટલે વધારે ઉષ્માક્ષેપક થઈ જાય. બરોબર છે ને? આ બોલા જેવું છે, રેગિસ્તાનમાં સૂપ વેચવા જેવું છે, સમજાય? ચાલો નેક્સ્ટ. આ આપણે કાંઈ કામનું નથી એટલે આને જવા દો.
ચાલો, સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું થાય કે જેમાં સર મૂલ્યનું જે પરિણામ છે એ સતત વધતું અથવા ઘટતું હોય એને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ગણી શકાય છે. એમાં પહેલું છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો અને દ્રાવણનું અભિસરણ દબાણ. આ બધું શું છે? શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. એક મિનિટ હો ભાઈ. ચાલો, હવે છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. હવે અહીંથી જે હું તમને સમજાવું છું ને ખાસ યાદ રાખજો, બાકી આ બધું તો સેમ છે. પ્રવાહીનું બાષ્પ દબાણ કોને કહેવાય, બાષ્પ દબાણની વ્યાખ્યા છે, પણ બાષ્પ દબાણમાં થતો ઘટાડા માટે હું તમને માહિતી આપું છું અને સમજવી બહુ જરૂરી છે. બરોબર છે? અહીંયા આપણે જો પેમ્પલેટમાં ડાયરેક્ટ સૂત્ર આપી દીધું છે, આપણને ખબર છે કે ડાયરેક્ટ સૂત્રનો જ આપણે જરૂરિયાત છે, પણ એને સમજવી પડે એમ છે. એને લખવાની આપણે ક્યાંય નથી, આપણે ફક્ત ને ફક્ત એને સમજવાની છે. એટલે સમજવા માટે આપણું ધ્યાન અહીંયા કમ્પલસરી હોવું જોઈએ, કારણ કે પછી રાઉલ્ટના નિયમ છે, આ રાઉલ્ટના નિયમ પછી કોઈ પાછળથી સમજાવવા બેસશે નહીં, કારણ કે ડાયરેક્ટ પછી હું ત્યારે સૂત્ર જ બોલીશ કે આ જ સૂત્ર મૂકો. ઓકે, ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરો કે આ સર આ રીતે બે પાત્ર લઈ લઈએ આપણે. આ એક પાત્ર લીધું અને આ આપણી પાસે બીજું પાત્ર છે. ઓકે, ચાલો, પાત્રને આ રીતના થોડું નીચે સરફેસ પર રાખેલું છે. આ રીતના સરફેસ પર રાખેલું છે. હવે બે પાત્રમાં શું કરો ખબર દીકરા? બે પાત્ર પાણીથી ભરી દો. આ બે પાત્રને આપણે પાણીથી ભરી દીધા છે. સરખા કદના જ છે અને પાત્રમાં પાણીનું પ્રમાણ પણ સરખું જ છે. આ પાત્ર A કહી દઉં અને આ પાત્રને B કહી દઉં. હવે શું કરો કે આ જે પાત્ર B ની અંદર છે, અહીંયા ખાલી શું છે સર? H2O જ છે. આની અંદર હું H2O પ્લસ ખાંડ નાખું છું, ખાંડ અથવા કોઈ પણ બીજો દ્રાવ્ય પદાર્થ. હવે શું કરો કે સર જેમ વહેલા તે પહેલાના ધોરણે આ પાત્રને કરી દો બંધ. આ પાત્રને હું કરી દઉં બંધ. એમ એ જ રીતે આ પાત્રને મેં પેક કરી દીધું. રેડી? હવે શું કરશો કે સર ખાલી પાણી છે, પાણી છે. હવે મને એક હિસાબ આપો કે તમારા પાણીના ટાંકામાં પાણી પડ્યું હોય તો એમને તમે કાંઈ ફેરફાર ન કરો ને પાણીનો ટાંકો બંધ કરી દો, વરદી પછી તમે જોવો તો એટલું ને એટલું જ પાણી રહે? ના સર, ઘટે. પાણી ઘટે. તમે ભલે એમાંથી યુઝ નથી કરતા, પાણી ઘટે. એનો મિનિંગ જો પાણી એમનેમ પણ પડ્યું રહ્યું હશે તો સર એની બાષ્પ તો નીકળવાની જ. બાષ્પ તો નીકળવાની જ. ચાલો, આ બાષ્પ તો નીકળી છે. હવે અહીંયા આવો તો દીકરા અહીંયા જેટલી બાષ્પ નીકળી હતી, શું એટલી જ બાષ્પ અહીંયા નીકળશે? ના સર, ના નીકળે. શું કામ ના નીકળે કે સર એની અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ છે ને આ શું છે? ખાલી દ્રાવક છે. હવે એટલે અહીંયા બાષ્પ નીકળશે એની આપણે ના ન પાડી શકીએ. ધ્યાન આપજો, બાષ્પ ન નીકળે એવું કોઈ દિવસ ના બને. બાષ્પ તો નીકળે જ, પણ પાત્ર એ કરતા ઓછી નીકળે. હવે આ બાષ્પ ઉપર ગઈ પણ એને બહાર જવાનો ક્યાંય રસ્તો નથી. તો સર હવે શું કરશે કે સર જો એની પાસે બહાર જવાનો રસ્તો નથી તો એ બાષ્પ પાછી રિટર્ન આવશે. આ બાષ્પ બધી પાછી રિટર્ન આવી. હવે રિટર્ન આવી ને તો તમે જોવો તો કઈ રીતે રિટર્ન આવી? સર એ લંબ રૂપે રિટર્ન આવી. જો આ પાણીની સરફેસ છે, પેલા બાષ્પ ઉપર ગઈ હતી, હવે એ જ બાષ્પ પાછી નીચે આવીને અહીં આવી. એટલે આ શું બન્યો? એક લંબ બન્યો. આ જો આ લંબ બન્યો. હવે એક વ્યાખ્યા હતી, તમને કદાચ યાદ હોય તો ભગવાનની દયાથી, કે કોઈ પણ સપાટી ઉપર, કોઈ પણ ક્ષેત્રફળ વાળી સપાટી ઉપર જ્યારે લંબ રૂપે બળ લગાડવામાં આવે તો એને દબાણ કહેવાય. હું ફરીથી, કોઈ પણ સપાટી ઉપર જ્યારે લંબ રૂપે બળ લગાવવામાં આવે તો એને દીકરા દબાણ કહેવાય. અને આ દબાણ ઈ કોના દ્વારા લાગે છે દીકરા? બાષ્પ દ્વારા. કોના દ્વારા લાગે છે? બાષ્પ દ્વારા લાગે છે, એટલે આને બાષ્પ દબાણ કહેવાય. સમજાય છે? ઓકે, તો આ જે દબાણ આવે છે આ દબાણને કહેવાય બાષ્પ દબાણ, પણ એ પાણી દ્વારા લાગે છે એટલે હું અહીંયા 0 લખું છું. શુદ્ધ અવસ્થા. આ 0 શું દર્શાવે? શુદ્ધ અવસ્થા, જેને કહેવાય P0. એટલે આપણે હું અહીંયા કહી શકું પાણીનું બાષ્પ દબાણ. તો પાણી શું થયું? બાષ્પશીલ થયું ને?
બાષ્પશીલ પદાર્થ. એટલે બાષ્પશીલ હોય તો P0. હવે અહીંયા આવો, નો ડાઉટ અહીંયા દબાણ તો લાગે. શું દીકરા? આ જે દબાણ લાગે છે એના જેટલું લાગે છે? ના સર, દબાણ તો લાગે છે, કારણ કે જો બાષ્પ નીકળી હોય એટલે દબાણ તો લાગે છે. એટલે આ પેલા જેવું થયું, જેનો જન્મ થયો છે એનું વિનાશ નક્કી છે. એટલે બાષ્પ નીકળી છે તો પાછું દબાણ તો આવવાનું, પણ એ દબાણને આને હું P01 કહીશ તો આને હું શું કહીશ? P1. રેડી? આટલી વસ્તુ સમજો. તો હવે જોવો તો બેયમાં પાણીનું પ્રમાણ મેં સરખું લીધું હતું. યસ સર. તો આને હું છે ને હું એને કહીશ બાષ્પશીલ. હું બાષ્પશીલ. અને આ છે એને હું કહીશ અબાષ્પશીલ. જો અહીંયા અબાષ્પશીલ નો મતલબ એવો નહીં સમજતા કે બાષ્પ નીકળતી જ નથી, પણ અમુક પોઈન્ટ જ અબાષ્પશીલ છે, બાકી નીકળે છે. ચાલો, બાષ્પશીલ ને હું શું કહીશ? P01 અને અબાષ્પશીલ ને P1. હવે અહીંથી તમારે ખાસ યાદ રાખવાનું છે આ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંથી દેખાય છે ને દીકરા? ઓકે, ચાલો. આટલું યાદ રહે એટલે ગમે એવા દાખલા પછી આવડે. ચાલો, હવે મને એમ કહો તો તમે અહીંથી જ ભણતા ભણતા આપણે જોઈએ કે અહીંયા જે દબાણ હશે એ વધારે હશે, અહીંયા કેવું હશે? ઓછું હશે. ઓકે, એટલે અહીંયાથી અહીંયા આવું, એટલે હું જે બોલું છું ને એના ઉપર ખાસ ધ્યાન આપજો કે જો હું ખાંડનું પ્રમાણ અહીંયા અત્યારે હવે સમજો, અહીંયા બાષ્પ દબાણ અત્યારે 1 બાર છે. કેટલું છે? 1 બાર છે. હવે અહીંયા ખાંડ છે તો હવે આનું બાષ્પચર ઓછી નીકળે એટલે આનું બાષ્પ દબાણ થઈ ગયું 0.8 બાર. કેટલું થયું? 0.8. કેટલા ગ્રામ ખાંડ ઉમેરી ત્યારે? સર મેં 10 ગ્રામ ખાંડ ઉમેરીને ત્યારે દબાણ કેટલાનો ઘટાડો આવ્યો દીકરા? 0.2 નો ઘટાડો આવ્યો. હવે હું કરું કે સર આ જે દબાણ છે આ હું ખાંડને કરું 100 ગ્રામ. કેટલી ગ્રામ કરું? 100 ગ્રામ. અહીંયા મેં પહેલા કેટલી નાખી હતી? 10 ગ્રામ નાખી હતી. હવે જે નવું મને બાષ્પ દબાણ આવ્યું ને મને આવ્યું 0.05. કેટલું આવ્યું? હવે આ પાત્રનું દબાણ કેટલું આવ્યું? 0.5 બાર આવ્યું. તો હવે દબાણમાં ઘટાડો વધ્યો કે ઘટ્યો? ઘટ્યો સર. આની સાપેક્ષમાં ઘટ્યો. અહીંયા પેલા શું હતો? 2 નો ફેરફાર હતો, હવે કેનો આવ્યો? 0.5 નો ફેરફાર આવ્યો. એટલે અહીંથી તમે હવે એક સીધું ગણિત હું લગાવી શકો ખબર કે સર જેમ દ્રાવ્ય પદાર્થ એટલે કે દ્રાવ્યના મોલ અંશ વધશે, યાદ રાખજો, જેમ દ્રાવ્યના મોલ અંશ વધશે એમ બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધશે. બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે અહીંયા 1 માંથી 0.5, હવે હું 1000 ગ્રામ લઉં 0.1 થઈ જાય તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો 0.9 જેટલો વધ્યો ને. ઓકે, એટલે આ રીતનું મૂલ્ય થશે. એટલે હવે જો બાષ્પશીલ પદાર્થ હોય એટલે કે આ હોય તો એના મોલ છે એને N1, હંમેશા N1 યાદ રાખવાના, અને અબાષ્પશીલ હોય તો N2. વજન સર બાષ્પશીલ હોય તો W1 ને અબાષ્પશીલ હોય તો W2. મોલાંશ બાષ્પ હોય તો X1 અને અબાષ્પ હોય તો X2, અને આણ્વીય દળ બાષ્પ હોય તો M1 અને અબાષ્પ હોય તો M2. આ તમારે જ્યાં લખવું અહીંયા લખી રાખજો. આ કમ્પલસરી યાદ હોવું જોઈએ. પછી પાછળથી કોઈ પણ મગજમારી કરવી નહીં, તકરાર કરવી નહીં. લખાઈ ગયું? ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે જો, હવે આપણે છે ને અત્યારે આ સૂત્રનું કોઈ કામ નથી. હવે આ સૂત્રની આપણે કે સાબિતી નથી પૂછાતી. જે આ સૂત્ર છે ને P01 - P1 upon P01 is equal to N2 ના છેદમાં N1 plus N2, એની સાબિતી નથી ક્યાંય. એટલે હું તમને, બરોબર છે, આપણે બોર્ડ નથી ભણતા, બોર્ડમાં સાબિતી હોય is equal to N2 ના છેદમાં N1 plus N2. પરંતુ અહીંયા શું હોય ખબર છે બોર્ડમાં પ્રમાણે કે ભાઈ N2 છે એ N1 કરતા ઘણો નાનો છે એટલે તમે N2 ને અવગણી શકો.
એટલે સૂત્ર બને P01 માઇનસ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ N2 ના છેદમાં N1. હવે આ સૂત્ર કોનું છે મને કોઈ કહી શકશે? N2 ના છેદમાં N1 પ્લસ N2 એ મોલન્સનું સૂત્ર છે. x2 નું મોલન્સ. મોલન્સનું સૂત્ર છે. ઘટકના મોલના છેદમાં કુલ મોલ પણ કોનું? x2 નું. એટલે અહીંયાથી જે હું રાઉન્ડ કરું છું ને એટલા સૂત્ર તમારા મગજમાં બેસવા જ જોઈએ. પણ બધા સૂત્ર એકબીજાને અલ્ટરનેટ જ છે એટલે કઈ ગભરાવાની જરૂર નથી. હવે આ જ સૂત્ર પ્રમાણે અહીંયા આવો. ચાલો શું કહે છે કે સર P01 માઇનસ P1 અપોન P01. ચાલો N2 એટલે શું થાય? કોના મોલ થાય N2 એટલે? નહીં 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 હરખાએ બોલો. અબાષ્પશીલ સંયોજનના. કોના? અબાષ્પશીલ સંયોજનના એટલે W2 ના છેદમાં M2 ગુણ્યા હવે છેદનો છેદ અંશમાં આવશે તો N1 કોના થયા? બાષ્પશીલના એટલે M1 ના છેદમાં W1. આ મેં ડાયરેક્ટ લખ્યું ખબર પડશે? છેદનો છેદ અંશમાં જાય. N1 એટલે W1 ના છેદમાં M1 છેદનો છેદ અંશમાં એટલે એક આ સૂત્ર પાકું કરવું. ચાલો P01 એટલે કોનું દબાણ? બાષ્પશીલનું દબાણ. P1 એટલે અબાષ્પશીલનું દબાણ. યાદ રહે? બસ આ ત્રણ સૂત્ર યાદ રહે એટલે ભયો ભયો. ઓકે ખબર પડશે? ચાલો હવે જો દ્રાવણનો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલન્સ જેટલો જ હોય છે. મેં હમણાં જ કીધું જેમ મોલન્સ વધશે એમ સાપેક્ષ ઘટાડો વધશે. અને દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલન્સના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. ચાલો રાઉલ્ટના નિયમની અમુક મર્યાદાઓ છે. શું છે મર્યાદાઓ? કે આ નિયમ કોને લાગુ પાડી શકાય? જો મંદ અને આદર્શ દ્રાવણ હોય તો જ લાગુ પાડી શકાય. કેવા? મંદ અને આદર્શ દ્રાવણ હોય તો જ લાગુ પડી શકે. બીજી વસ્તુ કે દ્રાવણને મંદ કરતા ઉષ્માના મૂલ્યમાં કઈ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે એમાં ઉષ્મા આપવી પણ નહીં કે કાઢવી પણ નહીં. બરોબર છે? ત્રીજો પોઈન્ટ, દ્રાવણનું કુલ કદ દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા જેટલું જ હોવું જોઈએ. એટલે કે એના કદમાં થતો ફેરફાર તમારે કોઈ બીજો કરવાનો નથી. એટલે વોલ્યુમ એડ કે રિમૂવ કરવાનું નથી. અને પોઈન્ટ કે દ્રાવ્ય પદાર્થ વિદ્યુત અવિભાજ્ય હોવો જોઈએ તથા દ્રાવ્ય દ્રાવકમાં ઓગળે ત્યારે સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં. એટલે તમે જે પદાર્થ નાખો ને એ વિદ્યુત વિભાજન પદાર્થ ન હોવો જોઈએ. કે વિદ્યુત ઉર્જા આપો તમે તેના ધન આયન ને ઋણ આયન અલગ અલગ પડીને એનોડ ઉપર ને કેથોડ ઉપર બે ભાગ પડી જાય એવું ન હોવું જોઈએ. બીજી વસ્તુ સુયોજન કે વિયોજન ન થવું જોઈએ. હમણાં મેં શીખવાડ્યું કે સુયોજન કોને કહેવાય અને વિયોજન કોને કહેવાય. એટલે સુયોજન કે વિયોજન પણ થવું જોઈએ નહીં. ચાલો નેક્સ્ટ, આ રાઉલ્ટનો બીજો નિયમ છે. આ રાઉલ્ટનો બીજો નિયમ. પેલો નિયમ શું હતો કે સર રાઉલ્ટનો પેલો નિયમ એવો હતો કે બાષ્પશીલ પદાર્થ અને અબાષ્પશીલ પદાર્થ વચ્ચે રાઉલ્ટનો નિયમ હતો. અને બીજો નિયમ શું છે કે અહીંયા સર બે બાષ્પશીલ છે. અહીંયા કેવા છે? બે બાષ્પશીલ છે. હવે આય તમને સમજાવું, આય સમજવાનો જ છે. સૂત્ર તો બહુ ઈઝી જ છે એના, ખાલી સમજણ. કારણ કે રકમ વાંચો ને આ દ્રાવણોમાં શું હોય ખબર છે? રકમ પકડવાની છે, બાકી સૂત્ર બધા ઈઝી છે. ક્યારેક કઈ રકમ આવી જાય નિહારો લોચો કરે છે. અને કોનું મૂલ્ય કેમાં દ્રાવ્ય કરેલું કેમાં પદાર્થ એ બહુ જોવું જરૂરી છે. એટલે ખાસ અહીંયા યાદ રાખજો કે ચાલો ફરીથી પેલા પાત્રની જેમ જ કરીએ. ચાલો આ રીતના લીધું એક પાત્ર, આ રીતના બીજું પાત્ર લીધું. હવે અહીંયા એક વસ્તુ તમારા માટે બહુ સારી છે, ખાસ ધ્યાન આપજો, બહુ જોરદાર છે. કોઈ પણ દ્રાવણ A લઉં છું અને આ બાજુ દ્રાવણ B લઉં છું. દ્રાવણ B છે એ દ્રાવક છે અને દ્રાવક A છે એ શું છે? દ્રાવ્ય છે. સમજાય છે? હવે જોજો, એટલે આ બાજુ આવી જાઓ. આને હું A આપ્યું છે, આને મેં B આપ્યું છે. ઓકે, એટલે આ એની અંદર કોઈ એનું પ્રેશર હશે, કારણ કે આ બેયને પાછું ફરીથી શું કરવાનું છે? પેક કરવાનું છે. પેક કરશો તો જ પ્રેશર વિશે ખબર પડશે ને. ચાલો હવે સમજો ખાસ. હવે આ રકમ શું કહે છે વાંચો તો, કારણ કે આ લોકોએ કોઈ સ્પેસિફિક લાઈન લખી નથી. જોજો ધ્યાન આપજો, નહીં ચોપડીમાં NCERT-માં સમજવા માટે કે નહીં આપણે પેમ્પલેટ્સમાં આપણે લખેલી છે. શું છે અહીંયા ધ્યાન આપજો ખાસ, કે તમે જ્યારે કોઈ પદાર્થ છે
એ ભલે બે બાષ્પશીલ હોય, બે કેવા છે? બાષ્પશીલ પદાર્થ છે, પણ પાણીની બાષ્પશીલતા સામે એ બધા ટકી શકે? ના. સમજાય છે? આ હું જે શબ્દ બોલું છું ને, એટલે ઓલવેઝ ગમે એવો ભલે બાષ્પશીલ પદાર્થ હોય, બરોબર છે, ગમે એવો, પછી પાછા દોઢડીના અમુક શું કહે ખબર છે? સર તો પેટ્રોલ ન હોય એવા પદાર્થની વાત નથી થતી. ખાંડ, લીંબુ કે એવા જે પણ દ્રાવ્ય, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝના કોઈ પણ કમ્પાઉન્ડ, પાણીની બાષ્પશીલતા સામે એ બધા કોઈ ન ટકી શકે, કારણ કે પાણીની બાષ્પશીલતા ઓલવેઝ વધારે જ હોય. એટલે તમારે શું સમજવાનું કે દ્રાવકની બાષ્પશીલતા ઓલવેઝ વધારે જ હોય. બીજો પોઈન્ટ, એટલે આની પાસે કોઈ આનું પર્સનલ પ્રેશર હશે જેને હું કહીશ PA. આની પાસે આનું કોઈ પર્સનલ પ્રેશર હશે જેને હું કહીશ PB. આની પાસે આના કોઈ મોલન્સ હશે જેને હું કહીશ XA, અને આની પાસે આના કોઈ મોલન્સ હશે જેને હું કહીશ XB. બસ આ બે દ્રાવણોને બીજા એક પાત્રમાં એકઠા કરો, એટલે આ બે દ્રાવણો બીજા પાત્રમાં તમે અહીંયા શું કર્યા છે? એકઠા કર્યા છે. એટલે આ શું થયું? બે દ્રાવણોનું કુલ દબાણ એટલે P ટોટલ. તો અહીંથી હવે સૂત્ર બને કે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB. PA નું સૂત્ર શું થતું કે P0A, આ જે છે ને આનું સૂત્ર P0A, અને આનું અહીંયા કેમ? કારણ કે બે બાષ્પશીલ જ છે, એટલે P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB. દીકરા તમને એક વસ્તુ ખબર છે? હું સાહેબ, ઘટકના મોલન્સનો સરવાળો કેટલો હોય? તેના કુલ દબાણ ઇઝ ઇક્વલ ટુ 1 હોય. મોલન્સનો સરવાળો હંમેશા કેટલો હોય? 1 હોય. કારણ કે જો મોલન્સનો સરવાળો 1 થી વધે તો ઘર ભેતું થઈ જવાનું, કારણ કે 1 થી કોઈ દી વધે નહીં. હવે હું અહીંયા શું કરું છું કે સર હું અહીંયા XB ને કરતા બનાવું. કોને? XB ને. XB ને કરતા બનાવું તો 1 માઇનસ XA મૂકો આની અંદર વેલ્યુએશન, P0A ઇન્ટુ XA પ્લસ P0B 1 માઇનસ XA, P0A ઇન્ટુ XA પ્લસ P0B અંદર ગુણાઈ માઇનસ P0B ઇન્ટુ XA. સર આ બધાયમાંથી XA કોમન નીકળે, તો આમાંથી X કોમન નીકળે, પેલામાંથી નીકળે, એટલે આમાંથી P0B નીકળે, એટલે P0A માઇનસ P0B. ઓકે, P0A માઇનસ P0B એ બેમાંથી હું કોમન નીકળું? XA પ્લસ P0B. ઓકે, આ P ટોટલ. એ જ પ્રમાણે તમે બીજી વાર કોનું લઈ શકો? સર બીજી વાર અહીંયા બીજું સૂત્ર XA ને કરતા બનાવો અને આખું લખો, એટલે ત્યારે સૂત્ર શું થાય કે સર P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0B માઇનસ P0A XB પ્લસ P0A. ઓકે, ચાલો આ રીતનું સૂત્ર બનશે. હવે જો સંતુલન સ્થિતિએ A અને B ના બાષ્પ અવસ્થામાં મોલન્સ અનુક્રમે YA અને YB હોય અને તેમના બાષ્પ દબાણ અનુક્રમે PA અને PB હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ P હોય છે, જેને PA ઇન્ટુ YA ઇન્ટુ P અને PB ઇન્ટુ YB ઇન્ટુ P તરીકે ઓળખાય છે. ચાલો રેડી? ચાલો હવે પોઈન્ટ છે આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ. તો અહીંયા જે મેં તમને આ સમજાવ્યું હતું એનો હું ગ્રાફ અહીંયા જે છે ને એનો ગ્રાફ સમજાવું છું. આ ગ્રાફ ચાલો, એટલે P0B છે, આ તમારે કોના માટે સમજવાનું કે સર આ પાણી છે, અને P0A એટલે કોણ છે? બીજો કોઈ પણ દ્રાવક છે. પાણીની સાપેક્ષમાં એની બાષ્પ દબાણ સીધો જોઈએ. હવે જો અહીંયા ખાસ અહીંયા આ મૂલ્ય કે તમે અહીંયા આ લોકોએ શું કર્યું છે, આ ગ્રાફ સમજવામાં થોડોક તકલીફ શું કામ દે પડે? કારણ કે આને બે ગ્રાફ એકમાં સમજાવ્યા છે. ચાલો ચાલો, XA એટલે શું થાય, અને અહીંયા છે XB, સમજો કે XA જ છે. ચાલો XA, અહીંયા મોલન્સ એ લોકોએ કહી દીધું છે 1, પણ તમારે ગ્રાફ આ લોકો એટલો કોમ્પ્લિકેટેડ, મને નથી સમજ પડતી ખરેખર NCERT વાળાને આટલો કોમ્પ્લિકેટ આપવાનું કારણ શું છે. ઓકે, હવે બે લીટી આપી દીધી આ રીતે આવે. ઓકે, બે બાજુ P, આ બે બાજુ P જ છે, એટલે મીન્સ કે પ્રેશર જ છે અને નીચે મોલન્સ છે. શું છે ગ્રાફ? અહીંયા ધ્યાન આપો. હું તમને પહેલા XB સમજાવું એટલે તમને સમજાઈ જાય. XB 0 થાય છે અહીંયા, 0, પછી પોઈન્ટ 2, પછી 0.4,
પછી 0.6, પછી 0.8 અને 1. હવે તમારા મત પ્રમાણે દીકરા જોવો તો ધીરે 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 મોલન્સનો શું થયો? વધારો. વધારો. અને આપણને ખબર છે કે મોલન્સનો વધારો તો પ્રેશરનો વધારો કે ઘટાડો? વધારો. બરોબર છે. એટલે આ પોઈન્ટ ઉપર સીધું આ વધે. એ જ પ્રમાણે આ બાજુ આવો તો XA છે તો શું થાય છે સર? XA એટલે ઘટાડો થતો જાય 0.8, 0.6, 0.4, 0.2 અને 0. તો અહીંયા શું થાય? ઘટાડો. પણ પ્રેશરનો વધારો એ P0B જેટલો તો કોઈ કાળે હશે નહીં. હું કામ? કારણ કે P0B તો પાણી છે. ધેટ્સ વાય આ ગ્રાફ મારીને અહીંયા લખી નાખવાનું P = PA + PB. સમજાણું? ચાલો. આદર્શ દ્રાવણ કોને કહેવાય? કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે. બરોબર છે. જે સંયોજનો રાઉલ્ટના નિયમનું પાલન કરે એને આદર્શ દ્રાવણ તરીકે ઓળખી શકાય છે. જેમાં ડેલ્ટા H = 0, ડેલ્ટા V = 0 તથા AB આંતરક્રિયા એ AA આંતરક્રિયા અને BB આંતરક્રિયાને કેવી હોય છે? સમાન હોય છે. એટલે તમે સમજો કે આપણી પાસે કોઈ A અણુ છે અને આપણી પાસે કોઈ B અણુ છે. હવે આ બે વચ્ચે એટલે AA પ્રકારની જે આંતરાણવીય ક્રિયાઓ થતી હોય અને આ BB કમ્પાઉન્ડ એટલે સમજો ને આ N2 છે અને આ H2 છે. એટલે બે હાઇડ્રોજન વચ્ચે જે આંતરક્રિયા હોય અને બે નાઇટ્રોજન વચ્ચે જે આંતરક્રિયા હોય એવી જ આંતરક્રિયા NH3 વચ્ચે હોય. સમજાય છે કે નથી સમજાતું? એટલે બેની ઇન્ડિવિડ્યુઅલી જેવી આંતરક્રિયા હોય અને સંયોજન બને તો બી એની આંતરક્રિયા એઝ ઇટ ઇઝ રહે છે. સામાન્ય રીતે રાસાયણિક રીતે સમાન પ્રવાહીઓની જોડને આદર્શ દ્રાવણ બનાવે છે. જે સંયોજન કદ અને ધ્રુવીયતામાં સમાનતા ધરાવતા હોય તેમની વચ્ચે જ આદર્શ દ્રાવણ બને છે. સર, કદ અને ધ્રુવીયતાની વચ્ચે આદર્શ દ્રાવણ એટલે કે ધ્રુવીયતા માટે પહેલી વસ્તુ કે સમાનધર્મી શ્રેણીનો હોવો જોઈએ તો જે આદર્શ દ્રાવણ દાખલા તરીકે નોર્મલ હેપ્ટેન અને નોર્મલ હેક્ઝેન ફેર કાંઈ ન પડે. સમજાય છે? ફેર ખાલી એક જ કાર્બન નો પડે એટલે એને આધારે, કારણ કે એ બધા ધ્રુવીયતા સેમ રહે. બીજી વસ્તુ બેન્ઝીન ને ટોલ્યુન. હાલો હું ફેર પડવાનો? સર, બેન્ઝીન ઉપર CH3 આવે. જો આવું હોય, મારી વાત સાંભળો, જો આવું હોય કે નોર્મલ બ્યુટેન અને 2 મિથાઇલ પ્રોપેન આવું હોય તો ફેર પડે. શું કામ? કારણ કે આ બે એકબીજાના સમઘટકો થઈ ગયા. ચાલે નહીં. પછી છે ઇથાઇલ ક્લોરાઇડ અથવા ઇથાઇલ બ્રોમાઇડ. શું ફેર પડે છે? ક્લોરીન અને બ્રોમિન નો. તો આ સંયોજનો આદર્શ દ્રાવણ બનાવે. ઇથિલિન ક્લોરાઇડ અથવા ઇથિલિન બ્રોમાઇડ. બીજી વસ્તુ છે C3AOH અથવા C2H5 ઇથેનોલ અથવા મિથેનોલ. ટીન ક્લોરાઇડ, ટીન ટેટ્રાક્લોરાઇડ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે. આદર્શ દ્રાવણ માટે આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા શુદ્ધ સંયોજનના બાષ્પ દબાણની વચ્ચે જ રહે છે. સામાન્ય રીતે મંદ દ્રાવણો આદર્શ દ્રાવણો તરીકે વર્તે છે. મંદ દ્રાવણો કયા દ્રાવણો તરીકે વર્તે છે? આદર્શ દ્રાવણો તરીકે વર્તે છે. ઓકે, તો આપણે આજે અહીંયા સુધી રાખીએ.